મિત્રો ખૂબ જ ઝડપથી એક એવું જાદુ શીખવા માટે તૈયાર થઈ જાવ કે જેને જોઈને પ્રેક્ષકોનું દિમાગ ચક્રાવે ચડી જશે. એ નક્કી જ નહીં કરી શકે કે આ જાદુ તમે કેવી રીતે કરી રહ્યા છો. તમારે આના માટે જરૂર પડશે એક બ્લેકબોર્ડ અથવા નોટ પેનની, અને તે પણ ન હોય તો પણ ચાલશે. તો તમે પ્રેક્ષકને આંખો બંધ કરાવી અને વિઝ્યુઅલાઇઝ કરાવવાનું, એટલે કે દિમાગની અંદર વિચાર કરાવવાનો. કરવાનું છે શું, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 1 થી 9 ના આંકડા છે. તો તમારે બોર્ડ ઉપર લખવાના આ રીતે 1 થી 9 ના આંકડા. એમાંથી કોઈ પણ એક આંકડો પ્રેક્ષકે ધારવાનું કહેવાનું. માની લ્યો કે એ 7 ધારે છે, તો એમ કહેવાનું 7. તમે જે અંક ધારો એના ઉપર એક ગોળ રાઉન્ડ એટલે કે 0 કરી નાખવાનું. હવે એ 0 કરે એ તમારે જોવાનું, અને તરત જ એને જયારે તમે કહીશો કે ગુણ્યા 63 કરો, એટલે જેનો કેલ્ક્યુલેટરમાં, મોબાઈલના કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરશે 1 થી 9 ગુણ્યા 63 નો આ બધા આંકડાનો, એટલે એ આંકડા બધા જે છે એ ધારેલા આંકની સંખ્યા જેમાં આવી જશે. અને છેલ્લા આંકડાથી બીજો આંકડો એક 0 નો આવશે. ત્યારે તમારે કહેવાનું કે આ 0 જે હતો એ તમે આના ઉપર કર્યો, એટલે એ મેજિક થી કેલ્ક્યુલેટર પણ મારું મેજિક સમજી ગયું અને એમાં 0 લાવ્યું. તો મિત્રો આ તમે કોઈ પણ આ ધારશે ને તો તમે એ ધારેલો અંકનો ગુણાકાર તમે 1 જ સેકન્ડમાં લાવી શકશો. આની ટ્રીક એટલી સિમ્પલ છે કે તમારે 9 નો ઘડિયો બોલવાનો. જો 1 ધારે તો 1 ગુણ્યા 9, એટલે એ આખી સંખ્યા સાથે 1 થી 9 ની સંખ્યા સાથે 9 નો ગુણાકાર કરવાનો. જો 2 ધારે તો 9 દુ 18 નો ગુણાકાર કરવાનો. આમાં મેં ઉદાહરણમાં 7 સમજાવ્યું હતું, તો 9 સતુ 63, એટલે મેં 63 ગુણવાના કીધા હતા. તો આ પ્રકારે તમે જયારે પણ કરશો ત્યારે એ જે અંક ધારેલો હશે બધા આંકડાનો ફિગર ઈ જ આવશે.